પંચમહાલ નાયબ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પોલીસ ચોકી નંબર 7 પાસેના હકીમી પેટ્રોલ પંપ ઉપર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આકસ્મિક તપાસ દરમિયાન ડીઝલના સંચાલક દ્વારા ડીઝલ ઓછું અપાતા હોવાનું સામે આવ્યું હતું, જેને લઈ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા સંચાલક સામે કાર્યવાહી હાથ ધરી ડીઝલની એક નોઝલને સીલ મારવામાં આવી હતી. આ સમયે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા. આજ રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા સિટી વિસ્તારમાં આવેલ બીપીસીએલ સંચાલિત હકીમિયા ઓટોમોબાઈલ નામના પેટ્રોલ પંપ પર અમારી જિલ્લા પુરવઠાની ટીમ, તાલુકા સિટી મામલાદાર અને તોલમાપ અધિકારીની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડી અને તપાસણી હાથ ધરવામાં આવેલી હતી. તપાસણી દરમિયાન 5 લીટરના સરકારી માફિયા દ્વારા ડીઝલ અને પેટ્રોલની નોઝલો દ્વારા ડિલિવરી ચેક કરતા 5 લીટરના માફિયામાં ડીઝલ 45 ml ઓછું આપતા હોવાનું જણાઈ આવેલ. જે નોઝલ નંબર 4 પરથી જે ઓછું આપતા હતા એ નોઝલને સીલ મારવામાં આવેલી છે. સાથે સાથે નિયમ અનુસારનો જે જથ્થો જપ્ત કરવાનો થાય છે તે 430 લીટર ડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવેલો છે, જેની કિંમત થાય છે 38,966 રૂપિયા. આ ઉપરાંતની પણ જે પણ કોઈ ક્ષતિઓ જણાઈ આવેલ છે, પીવાના પાણીની સુવિધા છે, પછી અગ્નિશામક યંત્રો નિયત સ્થળે મૂકેલ નથી, ડીઝલની ટાંકીમાં જે વરસાદી પાણી થોડું અંદર જણાઈ આવેલ છે, આવી તમામ પ્રકારની ક્ષતિઓ પણ જણાઈ આવેલ છે, જે અનુસાર આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.